જય માતાજી, જય દ્વારકાધીશ, રાધે રાધે, હર હર મહાદેવ। શું તમે પણ જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો? શું તમારી કોઈ મનોકામના લાંબા સમય સુધી અધૂરી છે? તો આજના આ વિડીયોમાં જાણો ભગવાન શિવના સૌથી ચમત્કારી 16 સોમવાર વ્રત વિશે। આ એક એવો વ્રત છે જેણે લાખો ભક્તોના ભાગ્ય બદલી નાખ્યા છે। વિડીયોને અંત સુધી જોજો, કારણ કે આજે હું તમને જણાવીશ વ્રતની એવી ખાસ વિધિ જે તમે કદાચ નહીં જાણતા હોવ। શાસ્ત્રો અનુસાર 16 સોમવાર વ્રતનો મહિમા અપાર છે। આ વ્રત કેવી રીતે શરૂ કરવું, પૂજા કઈ ખાસ સામગ્રી વાપરવી અને વ્રત દરમિયાન કઈ ભૂલો ન કરવી જોઈએ, આજે આપણે આ બધું જ જાણીશું। ભગવાન ભોળાનાથ માત્ર એક લોટા જળથી પણ પ્રસન્ન થાય છે, પણ આ 16 સોમવારનો નિયમ તમારી કિસ્મત બદલી શકે છે। તમે કયા સોમવારથી આ વ્રત કરવાના છો, અથવા જો તમે વ્રત કરી રહ્યા છો તો તમારો અનુભવ નીચે કોમેન્ટમાં જરૂર જણાવો। હર હર મહાદેવ લખીને આજના વિડીયોને દરેક શિવશક્તિ સુધી શેર કરો। 16 સોમવારની વાર્તા। આ વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ કરવું અને 16 સોમવાર સુધી આ વ્રત કરી મહાદેવના મંદિરમાં જવું, ત્યાં શિવ પાર્વતીજીની પૂજા કરવી, એકટાણું કરવું અને મહાદેવજીની વાર્તા સાંભળવી। વાર્તા સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા અને હોકારો દેવાને બદલે માતાજી, મહાદેવજી એમ કહેવું। શંકર અને પાર્વતી પોતાના મંદિરમાં બેઠા છે અને બેઠા બેઠા ચોપાટ રમે છે। એમની રમત તપોધન બ્રાહ્મણ બેઠો બેઠો જુએ છે અને કોણ હાર્યું અને કોણ જીત્યું એ કહેવાની સૂચના શંકર પાર્વતીએ આપી। પહેલી વાર શંકર ભગવાન રમત જીતી ગયા અને બ્રાહ્મણે પૂછ્યું, કોણ હાર્યું, કોણ જીત્યું? ભગવાન આપ જીત્યા અને પાર્વતીજી હાર્યા, બ્રાહ્મણે કહ્યું। બીજી વાર પાર્વતીજી જીતી ગયા ને બ્રાહ્મણને પૂછ્યું, કોણ હાર્યું અને કોણ જીત્યું? ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યા। ત્રીજી વખત પાર્વતીજી જીતી ગયા અને બ્રાહ્મણને પૂછ્યું, બોલ ભાઈ, કોણ હાર્યું, કોણ જીત્યું? ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યા। આ તપોધન બ્રાહ્મણ 2 વખત જૂઠું બોલ્યો, કારણ કે એને તો શંકર ભગવાનને રાજી કરવા હતા। આથી પાર્વતીજી ક્રોધે ભરાયા અને બ્રાહ્મણને શ્રાપ આપ્યો, હે બ્રાહ્મણ, 3 બાજીમાંથી 2 બાજી હું જીતી ગઈ છું, છતાં તું જૂઠું બોલ્યો અને મારો તને શ્રાપ છે કે તને આખા શરીરે કોડ ફૂટી નીકળશે। અને તરત બ્રાહ્મણને આખા શરીરે ત્યાં જ કોડ ફૂટી નીકળ્યા। એટલે બ્રાહ્મણે શ્રાપ મુક્ત કરવા માટે શંકરજીને અને પાર્વતીજીને બંને આજીજી કરવા માંડી અને માફી પણ માગવા લાગ્યો, પણ આ શ્રાપ તો પાર્વતીજીએ આપ્યો હતો એટલે કંઈ થઈ શક્યું નહીં। એ તો થાકી ઊભો થયો અને રડતો રડતો ચાલી નીકળ્યો। તપોધન બ્રાહ્મણ માતાજીના શ્રાપને લીધે કોઢિયો થયો ને તેની સાથે સાથે અનેક દુઃખોમાં આવી પડ્યો। એક સાધુ મહારાજ આગળ બ્રાહ્મણને પોતાના દુઃખોની વિગત જણાવી અને આનો કોઈ ઉપાય બતાવો। સાધુ મહારાજે શિવજીની ખરા દિલથી તપસ્યા કરવા સલાહ આપી। આથી બ્રાહ્મણ હિમાલયમાં કૈલાસ પર્વત પર શિવની તપસ્યા કરવા ચાલી નીકળ્યો। તે જતો હતો ત્યાં બદામી રંગની એક ગાય મળી। એણે બ્રાહ્મણને ઊભો રાખ્યો અને પૂછ્યું, હે તપોધન ભાઈ, તમે રડો છો કેમ અને આમ રડતા રડતા ક્યાં જાઓ છો? આથી બ્રાહ્મણ માંડીને બધી વાત કરી। આ સાંભળી ગાય બોલી, ભાઈ, હું પણ દુઃખિત છું। મારા આંચળનું દૂધથી
ફાટ ફાટ થાય છે, મને કંઈ દોહતું નથી અને મારા વાછરડા મને ધાવતા પણ નથી. મારે મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો. સારું કહીને તો આગળ વધ્યો. ત્યાં થોડેક આગળ ગયો ત્યાં ઘેરા બદામી રંગનો ઘોડો મળ્યો. ઘોડો પણ દુઃખી હતો. એને બ્રાહ્મણને પૂછ્યું, હે વિપ્રદેવ, તમે આમ રડતા રડતા ક્યાં ચાલ્યા? અને બ્રાહ્મણે ઘોડાને બધી માંડીને વાત કહી સંભળાવી અને ઘોડો બોલ્યો, અરે ભાઈ, હું આટલો બધો રૂપાળો અને કદાવાર છું, છતાં કોઈ મારી ઉપર સવારી જ કરતું નથી, તો મારા પાપનું નિવારણ પૂછતા આવજો. ભલે કહી બ્રાહ્મણ આગળ વધ્યો. થોડેક દૂર ગયો ત્યાં રસ્તામાં એક ઘટાદાર આંબો આવ્યો. આંબા ઉપર કેરીના લૂમખાને લૂમખા બાજેલા છે. બ્રાહ્મણ થાક ખાવા માટે આંબાના ઝાડ નીચે બેઠો. આંબાના ઝાડે પણ બ્રાહ્મણને એક જ સવાલ પૂછ્યો અને બ્રાહ્મણે પણ એ જ જવાબ આપ્યો. ત્યારે આંબાએ કહ્યું, હે ભાઈ, મારા ઝાડ પર આવી સરસ મજાની કેરીઓ લાગી છે, પરંતુ કોઈ પણ માણસ એક પણ કેરી તોડીને ખાતું નથી, તો મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો. થોડીક વારમાં બ્રાહ્મણનો થાક ઉતરી ગયો એટલે ભલે કહીને આગળ ચાલતો થયો. થોડેક દૂર ગયો ત્યાં એક તળાવ આવ્યું. આ તળાવમાં એક મગર રહેતો હતો. મગર આવીને બ્રાહ્મણને એ જ સવાલ પૂછ્યો અને બ્રાહ્મણે પણ એનો એ જ જવાબ આપ્યો. ત્યારે મગરે કહ્યું, ભાઈ, હું તળાવમાં રહું છું, છતાં મારા આખા દેહમાં બળતરા થાય છે, તો મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો. ભલે કહી બ્રાહ્મણ આગળ વધ્યો અને હિમાલયમાં કૈલાસ પર્વત ઉપર આવીને એક ઝાડની નીચે તપ કરવા બેસી ગયો. બ્રાહ્મણના તપથી મહાદેવ પ્રસન્ન થયા અને પૂછ્યું, બોલ ભાઈ, તારી શી ઈચ્છા છે? ભગવાન, મને માતાજીના શ્રાપમાંથી ઉગારો અને મારો કોંઢ મટાડી દો. ભાઈ, આને માટે એક જ રસ્તો છે અને એ કે જો તું 16 સોમવારનું વ્રત કરે તો તારો કોઢ મટી જાય. ભગવાન, મારે આ વ્રત કેવી રીતે કરવું? જો સાંભળ. આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલા સોમવારથી થાય છે અને 16 સોમવાર સુધી કરવામાં આવે છે. દર સોમવારે સવારમાં વહેલા ઉઠી નાહી ધોઈ 4 દોરાને ભેગા કરીને થોડા થોડા અંતરે એક એક કરીને 4 ગાંઠ વાળવાની હોય છે. ત્યારે પછી એ દોરો ગળામાં પહેરી લેવાનો હોય છે. પછી મહાદેવજીના દર્શન કરવાના. દર સોમવારે એકટાણું કરવાનું. આ શ્રાવણ માસ ભાદરવો, આસો અને કારતક માસનો છેલ્લો સોમવાર આવે છે. 16મો સોમવાર થાય ત્યારે સુધી સોમવાર કરવાના. 16મા સોમવારને દિવસે 4.5 શેર ઘઉંના લોટના લાડવા બનાવવાના. એમાં 1.25 શેર ઘી અને 1.25 શેર ગોળ નાખવો. આ જે લાડુ બન્યા હોય એના 4 ભાગ પાડવાના. આ 4 ભાગ પાડવા ભાગમાંથી એક ભાગના લાડુ મંદિરના પૂજારીને આપજે, બીજો ભાગ રમતા બાળકોને આપજે, ત્રીજો ભાગ ગાયોના ગોવાળને આપજે અને ચોથો ભાગનો લાડુ ભાંગીને એક ભાગ વ્રત કરનારે લેવાનો. આમ કરતાં પણ જો લાડુ વધે તો એને જમીનમાં દાટી દેજે. આવી રીતે વ્રતનું ઉજવણું કરવાનું. આ વ્રત જો સાચા દિલથી શ્રદ્ધા રાખીને કરીશ તો જરૂર તને વ્રત ફળશે ને તારી કાયા કંચન જેવી થઈ જશે. આ કોંઢિયો તપોધન બ્રાહ્મણ તો શંકર ભગવાનને પગે લાગ્યો. પછી તેને ગાયના પાપના નિવારણની વાત કરી. ત્યારે શંકર ભગવાને જવાબ આપ્યો, ભાઈ, એ ગાય આગલા ભવમાં એક સ્ત્રી હતી. એ સ્ત્રી ભારે ક્રોધી હતી અને ધાવતા બાળકોને પણ જુદા પાડતી હતી. આ પાપનું ફળ અત્યારે એ
ભોગવી રહી છે. આ પાપનું નિવારણ એ છે કે તું તેના આંચળમાંથી દૂધ દોઈને મારો અભિષેક કરે તો એની બધી તકલીફ દૂર થઈ જશે. પછી બ્રાહ્મણે ઘોડાના દુઃખનું નિવારણ પૂછ્યું. ત્યારે શંકર ભગવાને જવાબ આપ્યો, આ ઘોડો આગલા જન્મમાં એક વાણિયો વેપારી હતો. તે ખોટા કાટલા રાખીને લોકોને છેતરતો હતો અને લોકોને પૈસા ધીરેને બેવડા પૈસા લેતો. જો તું એની ઉપર ઘોડે સવારી કરે તો એની બધી તકલીફ દૂર થઈ જશે. પછી બ્રાહ્મણને આંબાની તકલીફ પૂછી. ત્યારે શંકર ભગવાને કહ્યું, ગયા જન્મમાં એ ખૂબ લોભિયો હતો. એ ખૂબ જ લોભ કરતો હતો અને કોઈ જાતનું દાન પુણ્ય કરતો નહીં. એ આંબાની નીચે ધનના ચરુઓ દાટેલા છે. એ કાઢીને જો તું એ ધન સત્કારમાં વાપરે તો એની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે. પછી બ્રાહ્મણે મગરની તકલીફ બાબત પૂછી જોયું. ત્યારે શંકર ભગવાને જવાબ આપ્યો, ગયા જન્મમાં એ મગર એક મોટો પંડિત હતો. એ કોઈને શાસ્ત્ર વિદ્યા શીખવાડતો જ નહીં. આથી એ મગર બનીને પીડા ભોગવી રહ્યો છે. જો તું મારા ઉપર બીલીપત્ર આંખે અડાડીશ તો એની બળતરા દૂર થઈ જશે. આ બધાની બાબતો તપોધન બ્રાહ્મણે જાણી લીધી અને શંકર ભગવાનને નમન કર્યા. પછી એને ભગવાને ચડાવેલું એક બીલીપત્ર લીધું અને એ ચાલી નીકળ્યો. રસ્તામાં આવતા જ પ્રથમ તળાવ આવ્યું. તળાવને કિનારે જ મગર બ્રાહ્મણની રાહ જોતો બેઠો હતો. આવતા વેત મગરે બ્રાહ્મણને પૂછ્યું એટલે બ્રાહ્મણે જવાબ આપ્યો, લે, આ શંકર ભગવાને બીલીપત્ર આપ્યું છે. એ તારી આંખે અડાડું છું એટલે તને સારું થઈ જશે. આમ કહી તપોધન બ્રાહ્મણે મગરની આંખે બીલીપત્ર અડાડ્યું કે તરત જ મગરના શરીરની બળતરા ઓછી થઈ ગઈ. ત્યારથી બ્રાહ્મણ આગળ ગયો અને આંબાના ઝાડ નીચે આવીને થોડોક બેઠો. થોડી વાર પછી આંબાના ઝાડ નીચેથી ચરુ ખોદી કાઢ્યો. આ ધન સારા માર્ગો વાપરવાનો સંકલ્પ કરી એક કેરી આંબા ઉપરથી તોડીને ખાધી અને અમૃતનો ઓડકાર આવી ગયો. પછી બ્રાહ્મણ આગળ ગયો. ત્યાં પેલો ઘોડો એમની રાહ જોઈને ઊભો હતો. બ્રાહ્મણે તરત જ ઘોડા ઉપર સવારી કરી અને કહ્યું, ભાઈ, હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે અને તારી જ ઈચ્છા હશે તે પૂરી થશે. આમ કહી બ્રાહ્મણ આગળ વધ્યો. ત્યાં પેલી ગાય પણ બ્રાહ્મણની રાહ જોઈને બેઠી હતી. બ્રાહ્મણે ગાયને બધી વાત કરી અને પછી ગાયને દોહીને તેનું દૂધ એક વાસણમાં એકઠું કરી શંકર ભગવાનનું નામ લઈ દૂધ વડે અભિષેક કર્યો. આથી તરત જ ગાયનું બધું દુઃખ દૂર થઈ ગયું અને બધા વાછરડા રમતા ભમતા આવીને ગાયને ધાવવા માટે વળગી પડ્યા અને બ્રાહ્મણ આગળ વધ્યો. ત્યાં શ્રાવણ માસ બેસી ગયો એટલે બ્રાહ્મણે 16 સોમવારનું વ્રત આદર્યું. જોત જોતામાં 4 મહિના પૂરા થઈ ગયા અને કારતક મહિનાના છેલ્લા સોમવારે ઉજવણું કર્યું. ત્યાં તો બ્રાહ્મણના શરીરનો કોઢ સંપૂર્ણ મટી ગયો અને એનું શરીર રાજકુમાર જેવું થઈ ગયું. પાર્વતીજીના શ્રાપથી મુક્ત થયેલો બ્રાહ્મણ પોતાના ગામને પાદરે આવ્યો. ત્યાં પાદરમાં જ એક બાજુ મોટો મંડપ બાંધેલો હતો. એમાં દેશ પ્રદેશી આવેલા રાજાઓ અને રાજકુમારો બેઠેલા હતા. આવીને બ્રાહ્મણે કોઈને પૂછ્યું, ભાઈ, આ શું છે? આ બધી શેની ધમાલ છે? ત્યારે એને જવાબ મળ્યો, આપણા રાજાની કુંવરીનો આજે સ્વયંવર રચાયો છે એટલે રાજાઓ અને રાજકુમારો આવ્યા છે. એ તો મંડપની પાસે ઊભો જોતો હતો. એવામાં શણગારેલી
હાથની ફરતી ફરતી એ બ્રાહ્મણ પાસે આવી. એની સૂંઢમાં સોનાનો કળશ હતો. આ હાથણી 3 વખત આખા મંડપમાં બધા રાજાઓ અને રાજકુમારો પાસે ફરી અને ત્રીજી વખતે આ બ્રાહ્મણ પાસે આવીને એની ઉપર સોનાનો કળશ ઢોળ્યો. આથી રાજાએ પોતાની કુંવારીના લગ્ન આ બ્રાહ્મણની કરાવી આપ્યા. પહેરામણીમાં રાજાએ તો સોનું, રૂપું, હીરા, માણેક, મોતીના દાગીના, રેશમી જરીના પોશાકો, હાથી અને ઘોડા આપ્યા. બ્રાહ્મણ તો રાજકુંવારીને પોતાની પત્ની બનાવી પોતાને ઘરે આવ્યો. આ બધું મહાદેવજીની કૃપાનું ફળ હતું. એવામાં રાજા મરણ પામ્યો અને આ બ્રાહ્મણ રાજા બન્યો. એની પત્ની રાણી બની. જોત જોતામાં કારતક માસ પૂરો થવા આવ્યો. 16 સોમવાર આવી પહોંચ્યો. બ્રાહ્મણ રાજાને 16 સોમવારનું વ્રત કરી સોમવારે ઉજવણું કર્યું. ત્યારે રાણીએ 32 જાતના પકવાન કર્યા અને બીજી ઘણી વાનગીઓ બનાવી. આથી રાજા રાણી ઉપર ગુસ્સે થયો, કારણ કે આ વ્રતના ઉજવણામાં બીજું તો કાંઈ ખવાય નહીં. એટલે રાજા એકલા લાડુ પોતાના ભાગના ખાઈને ઊભો થઈ ગયો. એ જ રાતે મહાદેવજી રાજાના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું, હે રાજા, તારી રાણીએ તારા વ્રતમાં ભંગ પાડવાનો પ્રયત્ન કર્યો છે, માટે તું એને એક વખત દેશ વટો આપી દે, એટલે એનું અભિમાન ઉતરી જશે. અને બીજે દિવસે સવારે રાજાએ રાણીને દેશ વટો આપી દીધો અને પોતાના રાજ્યની બહાર તગડી મૂકી. રાણી તો ચોધારા આંસુરે રડતી હતી. રડતી રડતી એક ગામે પાદરે જઈ પહોંચી. ત્યાં આગળ એક ઝૂંપડીમાં એક ડોશી રેંટીઓ કાંતતી હતી. એને જોઈ રાણી એની પાસે ગઈ અને પીવા માટેના પાણીની માગણી કરી. ડોશી ભલી હતી એટલે તેને ઊભા થઈને પાણી આપ્યું અને રાણીનું દુઃખ એને સાંભળ્યું એટલે ડોશીને રાણી ઉપર દયા આવી અને રાણીને પોતાની સાથે રાખી. પણ આથી ડોશીના કામમાં નુકસાન થવા માંડ્યું. ડોશીના તાર વાર તૂટી જતા હતા અને સૂતર પણ ઓછું કટાતું હતું. આથી ડોશીએ એને અપશકુનિયાર ગણીને કાઢી મૂકી. રાણી ચાલતી ચાલતી એક કૂવા કાંઠે આવી. ત્યાં એક પણીહારી પાણી ભરતી હતી. એને પાણી આપીને વિનંતી કરી. આથી એને માટલું કૂવામાં ઉતાર્યું, પણ માટલું કૂવાની દિવાલ સાથે અથડાયું અને ભાંગી ગયું. આથી એને અપશકનિયાર ગણીને પાણી આપ્યા વગર કાઢી મૂકી. ચાલતા ચાલતા રાણી આગળ ગઈ. ત્યાં એક સંત મહાત્માની મઢી આવી. આ સંત મહાત્માએ રાણીને આશરો આપ્યો. આ રાણીને સંત મહાત્માએ જમવા બેસાડી અને થાળીમાં ભોજન પીરસ્યું. થાળી રાણીને આપી કે તરત જ થાળીમાં જીવડા બની ગયા. સંત મહાત્મા આનું કારણ સમજી ગયા એટલે તરત જ એને રાણીને કહ્યું, બેટી, તું મહાદેવજીની દોષિત છે, માટે તું શંકર ભગવાનનું વ્રત કર. અને એ વ્રતની સમજણ પણ પાડી. થોડા વખતમાં જ શ્રાવણ મહિનો આવ્યો હતો એટલે રાણીએ વ્રતની શરૂઆત કરી. જોત જોતામાં 16 સોમવાર પૂરા થઈ ગયા અને વ્રતનું ઉજવણું કર્યું. એ જ રાતે શંકર ભગવાન બ્રાહ્મણ રાજાના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું, હે રાજન, તારી રાણી જંગલમાં તપ કરી રહી છે, માટે તું જઈને એને તેડી લાવ. તરત જ રાજા એને તેડવા માટે ચાલી નીકળ્યો. તે મહાત્માને મળ્યો અને મહાત્માએ રાણીને રાજા સાથે વિદાય કરી. રાજા રાણી મહાત્માના આશ્રમમાંથી નીકળી ચાલતા ચાલતા જતા હતા. ત્યાં રસ્તામાં એક પણીહારી ફૂટેલા ઘડા સાથે બેઠી હતી અને બેઠી બેઠી રડતી હતી. રાણીએ એને મંત્રેલો જળ ભરેલો ઘડો આપ્યો અને મહાદેવજીના વ્રતનો મહિમા કહી સંભળાવ્યો. આગળ જતાં ગાંગલી ગાચરણની ઘાણી આવી, પણ એ ઘાણીમાંથી તેલ નીકળતું ન હતું.
રાણીએ આ વાત જાણી અને ઘાણી ઉપર પવિત્ર જળનો છંટકાર કર્યો એટલે તરત જ ઘાણીમાંથી તેલ નીકળવા માંડ્યું. ગાંગલી ઘાંચણ રાજી થઈ ગઈ. રાણીએ મહાદેવજીના વ્રતનો મહિમા સમજાવ્યો. આગળ જતા રસ્તામાં માલણની એક ઝૂંપડી આવી. માલણ કરમાયેલા ફૂલનો ઢગલો થઈને બેઠી હતી અને રડતી હતી. એને વાત સાંભળીને રાણીએ એક ફૂલની ઉપર પણ મંત્રેલો પવિત્ર જળનો છંટકાર કર્યો. આથી તરત જ બધા ફૂલો ખીલી ઉઠ્યા અને રાણીએ એને મહાદેવજીના વ્રતનો મહિમા સમજાવ્યો. પછી રેટીઓ કાતરતી ડોશીની ઝૂંપડીએ આવી અને પોતે રેટીઓ ફેરવી લાંબા લાંબા તાર કાઢી બતાવ્યા. એવામાં રાજા રાણી મહેલમાં આવી પહોંચ્યા. આખા નગરને રાજમહેલના મેદાનમાં જમવા માટે તેડાવ્યું. પણ ગામમાંથી એક કુંભારની સાસુ વહુ જમવા આવ્યા નહીં. એ ભૂખ્યા હતા. રાણીએ એને તેડાવ્યા અને એની પાસે રાણીએ મહાદેવજીના વ્રતની વાર્તા કહી અને સાસુએ મહાદેવજી કહી હોકારો સાંભળ્યો. આ ડોશી બહેરી અને આંધળી હતી. મહાદેવજીની વાર્તા પૂરી થઈ કે તરત જ આ કુંભારની ડોશી દેખતી થઈ અને સાંભળતી પણ થઈ ગઈ. આથી રાણીએ કહ્યું, માતાજી, આ બધો પ્રતાપ તો મહાદેવજીનો છે એમ? હા માતાજી, તમે આ મહાદેવજીની વાર્તા સાંભળી કે ન સાંભળી, પણ એનું ફળ તમને મળી ગયું. અને ત્યાર પછી એ ડોશીએ એને એના દીકરાની વહુએ 16 સોમવારનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. એક દિવસ વીતી ગયું આ વાતને અને રાણી સોંપીને બંને જણા મહાદેવજીની ભક્તિ કરવા લાગ્યા. ખાધું પીધું ને મોજ કરી. હે મહાદેવજી, તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા સૌને ફળજો. જય મહાદેવ. મહાદેવ હર. જય ભોલેનાથ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો શિવભા ઓફિશિયલ ચેનલને વિષય સાથે જય ભોલેનાથ, જય માતાજી, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, રાધે રાધે.